અમરેલી નકલી લેટર કાંડ જ્યારથી સામે આવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી અવનવા ખુલાસા થતા આવ્યા છે। આજે જ્યારથી આ લેટર કાંડ સામે આવ્યો અને અત્યાર સુધી આજના દિવસ સુધી શું બન્યું છે તેમની બધાની વાતચીત કરીશું અને એમની સાથે એ પણ વાતચીત કરીશું કે હંમેશા અમરેલી જ કેમ જૂથવાદનું એપિસેન્ટર બને છે, કારણ કે જ્યારે કંઈ પણ જૂથવાદ થાય છે, ગરમાગરમી થાય છે તો એ સૌથી પહેલાં અમરેલીથી શરૂ થાય છે અને છેક ભાજપની પડતી શરૂ થાય ત્યાં સુધી આવી પહોંચે છે। અને સૌથી વધારે જો કહી શકાય તો પાટીદાર નેતાઓ પણ અમરેલીમાં આવેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે જ્યારે આખું રાજકારણ ગરમાતું આવ્યું છે ત્યારે જે અનેક ખુલાસા નકલી લેટર કાંડમાં થયા છે તે અને તેમને લઈને જે લોકસભાની ચૂંટણીથી લઈને અત્યાર સુધી જે વસ્તુ બની છે ગુજરાતમાં તે બધી જ વાતચીત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અમરેલીની જ્યારે વાત આવે છે ત્યારે હંમેશા ગરમાગરમી જોવા મળે છે। જૂથવાદનું એપિસેન્ટર પણ અમરેલી રહી ચૂક્યું છે। હવે સૌથી પહેલા લોકસભાની ચૂંટણીની વાત કરીએ। પરસોત્તમ રૂપાલા જે મૂળ અમરેલીના અને રાજકોટથી તેમને ટિકિટ આપવામાં આવી અને પછી જે નિવેદન આપવામાં આવ્યું એટલે આખો માહોલ ગરમાઈ ગયો, કારણ કે ક્ષત્રિય સમાજ નારાજ થયા અને એમની સાથે જે પરેશ ધાનાણી છે એ અમરેલીથી છેક જવતલિયા ભાઈ બની અને રાજકોટ આવ્યા અને એ પણ જ્યાંથી એમને કોંગ્રેસે રાજકોટમાંથી ટિકિટ આપી એટલે આખો રાજકોટનો જે લોકસભાની ચૂંટણી વખતનો જે છેડો છે એ અમરેલી સુધી લાગુ પડ્યો, એટલે સીધું જ અમરેલી સાથે કનેક્શન શરૂ થયું અને ત્યાંથી પણ ગરમાગરમી થઈ। હવે જે આખો મુદ્દો લોકસભાથી ઉઠ્યો એમાં ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર નારાજગી હતી અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવતું હતું કે ક્ષત્રિય સમાજને અંદર ખાનેથી ભાજપના જ નેતાઓ ટેકો આપી રહ્યા છે। હવે બીજી વાત સામે આવી છે, જ્યારે લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ પછી શરૂ થયો ઇફકોનો વિવાદ। CR પાટીલે મેન્ડેટ આપ્યું બિપિન ગોતાને, પરંતુ જામકંડોળાના ધારાસભ્ય છે જયેશ રાદડિયા તેઓ ખુલીને બહાર આવ્યા અને મેન્ડેટની વિરુદ્ધ જઈને તેમણે ચૂંટણી લડી અને જીત્યા પણ ખરા। હવે એ જીત્યા એટલે અમરેલીના જે સહકાર ક્ષેત્રનું એક મોટું નામ કહી શકાય એવા દિલીપ સંઘાણી છે તે ચેરમેન બની ગયા ઇફકોના। જયેશ રાદડિયા ડિરેક્ટર બન્યા અને એમની સાથે ચેરમેન પદે દિલીપ સંઘાણીને બેસાડવામાં આવ્યા, એટલે આખી જે આ મુદ્દો સામે આવ્યો આખો મુદ્દો એમાં ક્યાંક દિલીપ સંઘાણી એટલે અમરેલી પણ સંકળાયેલું જોવા મળ્યું। હવે આવે છે નકલી લેટર કાંડ। હવે આ નકલી લેટર કાંડની અંદર જે રીતે જે આ કિશોર કાનપરિયા છે તેમણે એક પત્ર લખ્યો, એમનો લેટર પેડ હતો, બધું જ લખવામાં આવ્યું કે કૌશિક વેકરિયા છે તે રેતી ખનન મુદ્દેમાં એમનો હાથ છે, દારૂ અમરેલીમાં ઘુસાડવામાં આવે છે એમાં પણ કૌશિક વેકરિયાનો હાથ છે, હપ્તાખોરી પણ થાય છે। એટલે પછી આખો લેટર કાંડ શરૂ થયો અને એમાં જે 4 આરોપી હતા, 3 પુરુષ હતા અને 1 મહિલા એટલે કે પાયલ ગોટી, આ તમામ લોકોને જેલમાં મોકલવામાં આવ્યા। પાયલ ગોટીના સમર્થનમાં કોંગ્રેસના તમામ પાટીદારના નેતાઓ આવ્યા, વીરજી ઠુમર, જેની ઠુમર, પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી, આ બધા જ લોકો આવ્યા અને તેમને ન્યાય અપાવ્યો અને હજુ પણ આ જે ન્યાયની જે પ્રક્રિયા છે તે ચાલુ છે। સૌથી પહેલાં તો રાજકમલ ચોકમાં ચર્ચા ચોરો થયો અને કૌશિક વેકરિયાને બોલાવવા માટે પણ આહવાન કરવામાં આવ્યું કે આવો નિવેદન આપો, તમારું શું કહેવું છે આ પત્રકાંડને લઈને। હવે સવાલ ત્યાંથી શરૂ થયો કે પાયલ ગોટી તો જેલમાંથી બહાર આવી ગઈ, પરંતુ તેમ છતાં તેમને જે ન્યાય જોઈએ છે એ નહોતો મળ્યો। પાયલ ગોટી જે બી જેલમાંથી બહાર આવી પત્રકાર પરિષદ કરી અને કહ્યું કે મારા મોટા ભાઈ છે કૌશિક વેકરિયા, એમને હું આ બધું કહીશ અને મને આશા પણ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે મને ન્યાય અપાવશે। અને પછી જે પાયલ ગોટી છે એમનો સિલસિલો શરૂ થયો છે કે ગાંધીનગર સુધી જે ડીજીપી વિકાસ સહાય છે તેમને પણ મળી, ન્યાયની માંગ તેમણે ત્યાં પણ કરી, તેમ છતાં હજુ તેમને ન્યાય નહોતો મળ્યો। અને એ જ વચ્ચે છે પાયલ છે તે દિલીપ સંઘાણીને મળી, કારણ કે જેલની અંદર જ્યારે પાયલ ગોટી હતી ત્યારે દિલીપ સંઘાણી જ એમને મળવા માટે ગયા હતા અને કહ્યું હતું કે તારે જો નોકરી કોઈ પણ સહકારી ક્ષેત્રમાં જોઈતી હશે તો હું આપીશ। અને એ પછી પાયલ ગોટી અને દિલીપ સંઘાણી વચ્ચે એક ખાનગી મુલાકાત થઈ, એમની વચ્ચે વાતચીત થઈ। પછી શરૂ થયું જે વીરજી ઠુમર છે તે મેદાનમાં આવ્યા, તમામ જે પાટીદાર નેતાઓ છે અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં જેટલા પણ ધારાસભ્ય આવતા હોય, એ પછી હીરા સોલંકી હોય કે પછી જેવી કાકડિયા હોય અને મહેશ કસવાલા હોય, તમામ લોકોને અને સાથે સાથે સાંસદને ભરત સુતરિયા છે તેમને પણ પત્ર લખવામાં આવ્યો, કારણ કે અભિપ્રાય લેવાનો હતો કે જે ઘટના બની છે તેમાં તમારું શું કહેવું છે, ન્યાય મળવો જોઈએ કે નહીં। અને પાયલ ગોટીએ જે અગાઉથી જ કહી દીધું હતું કે મને પોલીસે પટ્ટા માર્યા છે અને મને રાત્રે 12 વાગે જેલમાં લઈ જવામાં આવી છે, જે કાયદા અને કાનૂનની વિરુદ્ધમાં છે કે રાત્રે કોઈ પણ દીકરી હોય કે મહિલા હોય એમને જેલમાં નથી લઈ જવામાં આવતી। એટલે પછી શરૂ થયું
આખો આ કાંડ કે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે. અને કોંગ્રેસના નેતાઓ તો એવું પણ કહી રહ્યા છે કે અમારી પાસે જે આ લેટર કાંડ જે બધા લોકો એટલે કે પોલીસ કહી રહી છે કે આ નકલી લેટર કાંડ છે, અમારી પાસે અસલી લેટર કાંડ અસલી પત્ર પણ છે, FSLનો રિપોર્ટ પણ અમારી પાસે છે. તો આખા મામલે કોંગ્રેસને કોણ મદદ કરી રહ્યું છે ભાજપની અંદરથી તે પણ અત્યારે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. કોને કૌશિક વેકરિયાથી વાંધો છે તે પણ ભાજપના અંદરના નેતા હવે સામે આવી રહ્યા છે. કારણ કે જે રીતે હવે આખો બળવો થઈ રહ્યો છે અને હવે નિર્લિપ્તરાએ તપાસ પણ પૂરી કરી દીધી છે. એમની તપાસમાં પણ એવું સામે આવ્યું છે કે પાયલ ગોટીને મારવામાં આવ્યા છે પટ્ટા. પોલીસ એવું કહી રહી છે કે ના એવું કંઈ જ નથી, પરંતુ બધું સામે આવ્યું છે. પોલીસે એવું પણ કીધું હતું કે 4 વાગે અમે એમના ઘરેથી લઈ ગયા હતા, પણ એમણે બધી જ તપાસ કરી તો બધું જ સામે આવ્યું કે ખરેખર જે પાયલ ગોટી છે એમને રાત્રે 12 વાગે જ એમના ઘરેથી લઈ જવામાં આવી હતી અને એમને પોલીસ સ્ટેશનની અંદર પટ્ટા મારવામાં આવ્યા હતા. પછી આખા મામલામાં ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં આવ્યા હતા. હવે સવાલ જ્યારે આ લેટર કાંડ પૂરો થયો ત્યારથી હવે શરૂ થાય છે જે કૌભાંડ છે, ગુજકોમાસોલ છે, તેમાં પણ ભ્રષ્ટાચારના સંકેત દેખાયા અને ભાજપના જ નેતા સામે લડી રહ્યા છે. એટલે કે એક આયાતી ઉમેદવાર કહી શકાય, આયાતી નેતા કહી શકાય. આયાતી નેતા એટલે કે અરવિંદ લાડાણી, જે વાણાવદરના ધારાસભ્ય છે. લોકસભાની ચૂંટણી હતી ત્યારે ઘણો બધો જે મેળો યોજવામાં આવ્યો હતો, ભરતી મેળો કહી શકાય લોકસભાની ચૂંટણી પહેલાં. એટલે ઘણા બધા કોંગ્રેસના નેતાઓ છે તે કોંગ્રેસ છોડી કોંગ્રેસને ટાટા બાય બાય કરી અને ભાજપમાં આવી ગયા. ભાજપે એમને ક્યાંક વચન પણ આપ્યું હશે કે તમને ટિકિટ આપવામાં આવશે અને એમાંથી એક જે અરવિંદ લાડાણી છે તે જીતી પણ ગયા. એ જ અરવિંદ લાડાણી ભાજપમાં આવ્યા. એ પછી ભાજપની સામે જ મોરચો માંડ્યો, ભાજપના જ દિલીપ સંઘાણી સામે મોરચો માંડ્યો અને કહી દીધું કે ગુજકોમાસોલના ડિરેક્ટરો પણ ભ્રષ્ટાચાર કરે છે, તેમના અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર કરે છે. ભ્રષ્ટાચારની વાત આવી એટલે અધિકારીઓ એવું બોલી ગયા કે અમે કંઈ કરતા જ નથી, અમારા ઉપર બદનક્ષી કરવામાં આવી છે, અમે બદનક્ષીનો દાવો કરીશું. અને એમની સાથે મંજૂરી પણ મળી ગઈ દિલીપ સંઘાણીની કે 1 કરોડનો દાવો કરવાની જે વાત છે એમાં મંજૂરી પણ આપી દીધી. એટલે હવે શરૂ થયું અહીંયા ફરી એક વખત કે કેમ ભાજપના જૂના જોગીઓને અને જે આયાતી નેતાઓ છે તેમને બનતું નથી. કારણ કે ઘણા બધા જે મુદ્દા છે એ આપણે સૌથી પહેલાં જોઈ લઈએ. ગુજરાત સમાચારની અંદર ઘણા બધા મુદ્દા બધા જ લેવામાં આવ્યા છે કે લોકસભાની ટિકિટ, ઇફકો ઇલેક્શન, લેટર કાંડ, એક પછી એક મુદ્દો સળગતો ગયો અને ભાજપનું જે અમરેલીમાં જૂથવાદ રહેલું છે તે ચરમસીમા પર પહોંચતો ગયું. લેટર કાંડની વાત કરવામાં આવી છે અને ખાસ કરીને અંદરોઅંદરના જે ટાંટિયા ખેંચ છે ભાજપમાં તે પણ સામે આવી છે. ભાજપના નેતાઓએ જ શિસ્તબદ્ધ પક્ષની ફજેતી કરી નાખી છે. બેફામ નિવેદનબાજીએ પણ પક્ષના મેન્ડેટ આદેશના ધજાગરા ઉડાવ્યા છે. આ બધામાં કહેવામાં આવી રહ્યું છે ઇફકોની ચૂંટણીનું અને એમની સાથે જે લેટર કાંડ બન્યું છે લોકસભાની જે ચૂંટણી હતી તે બધાની જ વાત કરવામાં આવી છે. ભાજપ આયાતી નેતાઓ વચ્ચે અત્યારે પોલિટિકલ વોર જામી છે, જેમાં અરવિંદ લાડાણી અને એમની સાથે આપણે જૂનાગઢની અંદર પણ પૂર્વ મંત્રી જવાહર ચાવડા, જેમણે ઘણી વખત ભાજપની સામે જ બાંયો ચડાવી છે. ઘણા બધા ભ્રષ્ટાચારના મુદ્દા છેક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી તેમણે મોકલ્યા છે. જ્યારે એ સત્તા ઉપર હતા ત્યારે પણ તેમણે રજૂઆત કરી હતી, પરંતુ કોઈ જ પગલાં લેવામાં નહોતા આવ્યા. એટલે એમણે જૂના લેટર ફરી એક વખત પોતાના ફેસબુક પેજ ઉપર મૂક્યા હતા અને ફરી એક વખત ટેગ કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી હોય, CR પાટીલ હોય, ભૂપેન્દ્ર પટેલ હોય, બધા જ લોકોને કે આવું જૂનાગઢમાં થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી વખતે પણ તેમણે ભાજપની સામે જ મોરચો માંડ્યો હતો. જે મનસુખ માંડવિયા છે તેમને લઈને પણ તેમણે મોરચો માંડ્યો હતો. એટલે આખી ચૂંટણીની અહીંયા વાત કરવામાં આવી છે. અત્યારે અરવિંદ લાડાણી અને દિલીપ સંઘાણી જે રીતે લડી રહ્યા છે, કમલમમાં ભરતી મેળો ભાજપને હવે લગભગ ક્યાંક એવું પણ લાગે છે કે ભારે પડ્યો હોય. પક્ષ પલટુએ જ કમળની પ્રતિષ્ઠા ખરડી નાખી છે. હર્ષદ રીબડિયા જે પૂર્વ ધારાસભ્ય છે અત્યારે ભાજપમાં છે, ગીર સેન્સિટિવ ઝોન મુદ્દે પણ તેમણે સરકાર સામે બાંયો ચડાવી હતી. તેમનું જે મૂળ છે પણ કોંગ્રેસ છે, કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં આવ્યા છે. એટલે અહીંયા હર્ષદ રીબડિયા, અરવિંદ લાડાણીની પણ વાત કરવામાં આવી છે. હવે જ્યારે હજુ પણ આ લેટર કાંડ પૂરો નથી થયો એ જ દરમિયાન સામે આવ્યું હતું કે ભાજપ ધારાસભ્ય લાડાણીએ મગફળી કાંડનો પર્દાફાશ કર્યો. પણ હવે કેમ લાડાણીને આ પર્દાફાશ કરવાની જરૂર પડી? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એટલા માટે કે એમને બતાવવું છે કે તેઓ પણ કામ કરે છે. ભાજપમાં આવ્યા પછી તેમણે પણ કંઈક કામ કર્યું છે, પણ ક્યાંક એવું લાગ્યું કે તેમણે ખોટી જગ્યા ઉપર પંગો લઈ લીધો છે. ગુજકોમાસોલમાં તમે જોવા જાઓ તો ભાજપના જ બધા નેતાઓ ડિરેક્ટર અને ચેરમેન પદે બેઠેલા છે. દિલીપ સંઘાણી હોય, જેઠા ભરવાડ હોય, જયેશ રાદડિયા હોય, આ બધા જ લોકો ગુજકોમાસોલમાં ડિરેક્ટર અને ચેરમેન પદે છે. અને એમણે સ્પષ્ટ કહ્યું છે કે ટેકાના ભાવે થઈ રહેલી મગફળીની ખરીદીમાં મલાઈ કોણ તારી ગયું? એટલે સીધો જ સવાલ તેમણે ભાજપના
એ તમામ લોકો ઉપર કરી દીધો છે કે જે અત્યારે ડિરેક્ટર પદ ઉપર, ચેરમેન પદ ઉપર બેઠા છે. કારણ કે એમણે કહ્યું છે કે માણાવદરમાં ગુજકો માસોલના ડિરેક્ટરના સગાની જ મંડળી મગફળી ખરીદીમાં અધિકારી લાંચ માંગે છે. અને એમની સાથે અત્યાર સુધી જે આપણે ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા આવ્યા છીએ કે મગફળીમાં જે ખરીદી કરવાની છે ટેકાના ભાવે, એમાં હજુ પણ મોડું થઈ રહ્યું છે. 2 મહિના વીત્યા છતાં 20% જ મગફળીની ખરીદી થઈ શકી, આવો પણ અત્યારે એક મુદ્દો ઉઠ્યો છે. અને ખાસ કરીને જે નવું વર્ષ હોય છે, લાભ પાંચમ પછી જે ખરીદી શરૂ થાય છે, તેમાં પણ ક્યાંક ગોકળ ગતિએ જે આ પ્રક્રિયા ચાલી રહી હોય, ક્યાંક અધિકારીઓને કામ ન કરવું હોય તેવું પણ સામે આવ્યું હતું. જે રીતે મગફળી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા, ક્યાંક હજુ સુધી ખેડૂતોને પૈસા આપવામાં નથી આવ્યા. વારો લખાવે છે તો 15-20 દિવસ પછી એ ખેડૂતનો વારો આવે છે, અને વારો આવી પણ જાય તો પણ પૈસા હજુ સુધી નથી આવ્યા, અને સહાય પણ હજુ જે બાકી છે ચૂકવવામાં નથી આવી. એટલા બધું જ ભેગું થયું છે. અને અત્યારે ફરી એક વખત આ તમામ મુદ્દા ઉઠી રહ્યા છે, જેમાં લોકસભાની ચૂંટણી એટલે કે હજુ પણ ક્ષત્રિય સમાજ છે તે નારાજ જોવા મળી રહ્યો છે. કારણ કે શંકરસિંહ બાપુ હવે પોતાની પાર્ટી લઈને આવ્યા છે, એટલે ક્યાંક ક્ષત્રિયો જે નારાજ હશે એ પણ ભાજપથી છેડો ફાડશે. પછી જે અમરેલીમાં આ નકલી લેટર કાંડ સામે આવ્યો, તેમાં પણ હવે જોવાનું છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે તો આ નકલી લેટર કાંડ કેટલો આમાં અસર કરવાનો છે. કારણ કે કૌશિક વેકરિયા પાસે અત્યારે 2 પદ છે. એક પોતે ધારાસભ્ય છે, નાયબ મુખ્ય દંડક છે, એટલે ક્યાંક એમને પદ ઉપરથી હટાવી પણ દેવામાં આવે. અને અંદરખાને જે ભાજપના જ નેતાઓ છે તે રાજી પણ થતા હશે કે ના, કોઈકે નકલી પત્રકાંડ લખ્યો અને કામ આપણું થઈ ગયું. એટલે અત્યારે આખા ગુજરાતની અંદર ઘણા બધા એવા મુદ્દા છે કે જેમાં સૌથી વધારે પાટીદારોને એટલે કે પાટીદારના કારણે ભાજપ સરકારને પણ અસર થવાની છે. પાટીદાર સમાજની અંદરથી જે આ મુદ્દો આવ્યો હતો, તમામ પાટીદારના નેતા ચૂપ હતા, એટલા માટે પણ હવે સમાજને એવું લાગ્યું હોય કે જ્યારે જરૂર હોય છે ત્યારે આ બધા જ લોકો ચૂપ રહે છે, અને જ્યારે આ લોકોને જરૂર હોય છે, નેતાઓને જરૂર હોય છે, ત્યારે આપણે એમની સાથે રહીએ છીએ. એટલે અત્યારે જે અંદરોઅંદરનો ડખો છે, આયાતી નેતાઓ છે, એ કોઈનું ગાંઠતા નથી, ભાજપની જ છબી ખરડાવવા ઉપર ઉતરી આવ્યા છે, બધું જ દેખાયું. અને હજુ એક સાથે સાથે આમનો મુદ્દો એ પણ છે કે જે કોળી સમાજમાં નારાજગી છે. કારણ કે જ્યારે આખા ગુજરાતની વાતચીત કરતા હોઈએ, અમરેલીની વાતચીત કરતા હોઈએ, સૌરાષ્ટ્રની વાતચીત કરતા હોઈએ, ત્યારે જસદણ વિંછિયાનો જે આ કેસ છે તે પણ અત્યારે બાકાત નથી રહેતો. કારણ કે કુંવરજી બાવળિયા ઉપર પણ અત્યારે સતત વિરોધ થઈ રહ્યો છે કે તે ન્યાય અપાવવા માટે હજુ સુધી નથી આવ્યા. એટલે અત્યારે 2 સમાજ નારાજ છે, કોળી સમાજ અને એમની સાથે પાટીદાર સમાજ ભાજપ સરકારથી. એટલે હવે એ જોવાનું છે કે જ્યારે આ બધું જ ઉભરીને બહાર આવ્યું છે અને એમની સાથે ખેડૂતો તો નારાજ છે જ, એટલા બધા જ લોકોને મનાવવા માટે હવે ભાજપ શું કરશે, પાયલ ગોટીને કઈ રીતે ન્યાય અપાવશે. કારણ કે પાયલ ગોટીને જે હજુ ન્યાય મળ્યો છે એમને એવું લાગે છે કે હજુ એમને અધૂરો ન્યાય મળ્યો છે. એટલે ક્યારે પાયલને પૂરેપૂરો ન્યાય મળશે. અને ખાસ કરીને જે લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, એમાં પોલીસ કર્મચારી હોય, પછી અશોક માંગરોળિયા એટલે કે જે સરપંચ હોય, આ તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પણ સસ્પેન્ડથી કંઈ જ નથી થતું. એટલે હજુ પણ પાટીદાર સમાજના નેતાઓ નારાજ છે. એક બાજુ કોળી સમાજના નેતાઓ નારાજ છે, બીજી બાજુ જે કોંગ્રેસના આયાતી નેતાઓ છે તે ભાજપના નેતાઓને ગાંઠતા નથી, અને ભાજપના નેતાઓને આ લોકો પસંદ નથી. એટલે અંદરોઅંદરનું જે રમખાણ થઈ રહ્યું છે, ફાંટા પડી રહ્યા છે, જૂથવાદ ચાલી રહ્યો છે, તે પણ ક્યાંક ચરમસીમા ઉપર આવ્યો છે. આજે અત્યારે આખા ગુજરાતમાં આ બધું જ બન્યું છે, બધા જ વિરોધ અત્યારે ઉઠ્યા છે. તેમને લઈને અનેક જે અહેવાલ બહાર આવ્યો છે, મેં તમને જે અત્યારે બધી વાતચીત કરી છે, બધી જ વાત અત્યારે ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થઈ છે. એમના અહેવાલ ઉપરથી અમે વાતચીત કરી રહ્યા છીએ કે આપણા ગુજરાતમાં આવું બધું બન્યું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.